મકાઈના દાણા જોઈ શકો છો. આપણે મકાઈના દાણા આવા હતા, આપણે ભેળી દીધા છે. ભેળ્યા એટલે સરસ મજાના આવી રીતના કરી લીધા છે. અને હવે સરસ મજાની આપણે ઘૂઘરી બનાવવાની છે. આના અંદર આદુ, લસણ, ડુંગળી, મરચાં, બહુ જ મસ્ત મજાના બધા મસાલા આવશે. સૌથી પહેલાં આપણે આને બાફી લેવાનું છે. રાતે ચણા પલાળી લેવાના અને સવારે બાફી લેવાના. ચણા, ઘૂઘરી અને કરતી ત્રણે મિક્સ કરી અને બાફી લેવાનું છે. બહુ જ મસ્ત મજાની એકદમ ખીચડી ટાઈપનું બને છે આ. તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ મૂકી દઈશું. મોટા કુકરના અંદર પાણી ગરમ મૂકી દીધું છે. પાણી ગરમ થાય એટલે થોડું મીઠું નાખીશું આપણે. ઘૂઘરી અને આ કરતી અને આ ચણા બધું જ થઈને 1 કિલો એટલું ક્વોન્ટિટી ગ્રામ છે. 1 કિલો એટલું લીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. મીઠું નાખી દઈશું. 1 ચમચી એટલું મીઠું નાખ્યું છે. હવે આપણે પૂંખીઓ નાખીશું અંદર. જે ડોડા ખાવાના શોખીન હોય આ વસ્તુ બહુ જ મસ્ત લાગે એમ, બહુ જ સરસ એમ. હવે ચણા નાખી દઈશું આપણે. પૂંખીઓ નાખી દીધો છે. ચણા નાખી દઈશું. હવે કરતી નાખી દઈશું. આપણે ઓળ્યા પર શાક નથી ઉડાડવાનું અને આવી રીતે જ રાખવાનું છે. થોડું તેલ નાખી દઈશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. કુકર બંધ કરી લેશું. કુકર બંધ કરી લીધું છે આપણે. 5 સીટી પડી ગઈ છે ને ઘૂઘરી બહુ જ મસ્ત મજાની એકદમ છૂટી છૂટી બફાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાની. આપણે 1 કિલોના અંદર 2 લોટા એટલું પાણી મૂક્યું હતું બાફામાં. 5 સીટી પાડી છે આના અંદર. મસાલા દેખી લેશું વઘારવાના. ડુંગળી લીધી છે 4 નંગ જેટલી. 4 નંગ ટામેટાં લીધા છે. ડુંગળી ટામેટાં સમાન લીધા છે. આદુ લસણ ખાંડી લીધા છે. લીલા મરચાં લીધા છે 10 નંગ એટલા. 1 ગાંઠિયાનું લસણ લીધું. નાનો ટુકડો આદુ લીધું છે. હિંગ લીધી છે 1 ચમચી. કાશ્મીરી મરચું 1 ચમચી. તીખું મરચું 1 ચમચી. કિચન કિંગ મસાલો 1 ચમચી. પાઉંભાજી મસાલો 1 ચમચી. 1 ચમચી મીઠું. 1 ચમચી હળદર. મીઠું પહેલાં પણ નાખ્યું હતું આપણે બાફવામાં. હવે આપણે વઘારવાની તૈયારી કરીશું. મોટા તપેલાની અંદર તેલ ગરમ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ નાખું છું. સરસ મજાને ટાટકી જવા દેશું રહીને આપણે. રાઈ સરસ મજાની ટાટકી રહી છે. આપણે આદુ મરચાં લસણ હિંગ નાખીશું. ડુંગળી નાખીશું. મિક્સ કરી લેશું. ડુંગળી સરસ મજાની એકદમ ગુલાબી કલરની થવા દેવાની છે. ડુંગળી સરસ મજાની લાલ થઈ ગઈ છે. હવે ટામેટાં નાખી દઈશું. એને પણ સરસ મજાના પાકી જવા દઈશું આપણે. ટામેટાં ડુંગળી બધું સરસ મજાનું શેકાઈ ગયું છે. એ આપણે મસાલા લઈ નાખી દઈશું અંદર. થોડું પાણી નાખશું. એક ગિલાસ એટલું પાણી નાખવાનું છે. અને મસાલા મસ્ત મજાના એકદમ ખટખટવા દેવાના છે. મસાલા બહુ જ મસ્ત મજાના ખટખટવા દેશું. મસાલો મસ્ત મજાનો ઉકળી ગયો છે. ખટખટી ગયો છે. હવે આપણે અંદર ઘૂઘરી નાખી દઈશું બાફેલી. મિક્સ કરી લેશું સરસ મજાનું. મિક્સ કરી લેશું આપણે. મસાલાના અંદર બહુ જ મસ્ત મજાની એકદમ ઘૂઘરી સરસ મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાની. આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લેશું.